અમદાવાદથી ભાઈલા ચાલતા જઈએ છે 3 જણા. હવે જોઈએ આપણે ભાઈ હર્ષ પંચાલ. તારું ખબર નહીં. 6 વાગ્યાને નીકળ્યા હતા વિરાટનગરથી. 6:45 થાય છે. હજુ અમે અહીંયા પહોંચ્યા. ક્યાં આપણે ભાઈ? રબારી કોલોની ને? હા, રબારી કોલોની પાછળ BRTS બસ સ્ટેન્ડ છે. અમે હવે અહીંયા પેટ્રોલ પંપ આવ્યા ને અમે મૂતરી લઈએ ત્યાં આગળ. બરોબર, તમે બાજુ ભાઈ મૂતરવા ગયા હતા, કશું મૂતરવાની જગ્યા ના મળી એટલે અમે છે ને અમે હવે દબાઈને સીધા આગળ એક પેટ્રોલ પંપ આવશે ત્યાં અમે મૂતરી દો. મૂતરવું ના કહેવાય. લાકડી લીધી છે. અને આ ભાઈ જોડે PVC ની પાઇપ છે. હવે અવાજ ખરાબ આવે કે સારો આવે સાંભળી લેવાનો. થોડી તકલીફ તો રહેવાની યાર. ભાઈ તારા અમે દીવા ના જઈએ ઠંડા પાન. ચલો આગળ મળીએ. પકડ લે લાકડી. થોડુંક ફટાફટ ચાલો ભાઈ. આ રીતે તો કાલે નહીં પહોંચીએ. સોલાઈ જાય અહીંયા. એ તો સોલાઈ જાય. દવા લઈ લેવાની. દિવેલ લગાવ પડે. દિવેલ પીવું છે? હે સારું છે. ના પાડી. આમ તો અમે 4 જણા હતા. તેમાંથી એક જણો છે ને અત્યારે છટકી ગયો. એને જોબ છે ને એવું બધું કંઈ. પણ ભાઈ એવું ના ચાલે. આપણે માતાજીના મંદિરે જવાનું. હા, માતાજીના મંદિરે તમે બાના ના બતાવી. હા, જોબ મૂકી દે ભાઈ. નામ છે વરુણ પંચાલ. હું વરુણ પંચાલ નહીં, હું વરુણ ગૌદાની. કેવું પડે ભાઈ. હા, તકલીફ થઈ જાય ભાઈ. આ ભાવિન સુથાર. આ પહેલામાં થોડુંક અલગ નામ આપ્યું હતું આપણે. હવે વાંધો નહીં. એનું નામ અમારી બધી કાસ્ટમાં સેમ થઈ જાય. હા, અને એનું શું કહેવાય પેલું FT ફીચરિંગ નામ છે AK આફરીન ભાઈ ડિસુઝા. ના શું ચાલે ભાઈ? બધું ચાલે. નામ જ બદલ્યું છે તારું. ના શીનું ચાલે ભાઈ? આ ચાલીએ જ છીએ જો. અમારા યુઝરને છે ને ગમવું જોઈએ. હા, તો બધું ચાલે. શું કેવું ભાઈ? હા ભાઈ પેટ્રોલ પંપ તો નહીં આવ્યું. અમે અહીંયા એક રજવાડી ચા કરીને છે ત્યાં બેઠા છીએ. ચા ને ભાઈ ચા ને બિસ્કિટ ખાવા. હા, ચા ને બિસ્કિટ ખાવા. ચા ને બિસ્કિટ ખાવા. બરોબર. અને ફાઇનલી અત્યારે તો પેટ્રોલ પંપ દેખાય નહીં, પણ CTM તો પહોંચી ગયા છે. હવે અમારો બીજો હોલ્ટ, પહેલો હોલ્ટ છે રાત્રે ક્યાં? ઉજાલા સર્કલ. ત્યાં જ જમવાનું રાત્રે ત્યાં દાળ ભાત ખાઈશું અને કેટલા વાગે? 11:30 જેવા જઈશું ક્યાંક છાપ બાપ પાડવા. બાકીનું આગળ અમે રસ્તામાં ફોન કરીએ તમને. બરોબર? ફોન નહીં, સોરી, રસ્તામાં તમને અપડેટ દઈશું પેટ્રોલ પંપે પહોંચી. બરોબર, મળીએ પછી થોડી દેર. ભાઈ CTM પછી છે ને જસોદા આવ્યું. જસોદા પછી ઈસનપુર હવા આવ્યું. શાંતિ રાખને, કેવું પડે. ઈસનપુર પછી હવે આપણે અહીંયા આવ્યા છીએ. ઇન્ડિયન પેટ્રોલ પંપ દેખાય છે. હવે મસ્ત ફ્રેશ થઈ જવું. કેમ કે આ ભાઈને છે ને ક્યારનું લાગેલું છે પણ કહેતા નહીં. આ તો શું પગ અમને આંટી વાળીને હેડતા દેખાય ને એટલે અમને ખબર પડી. એટલે હવે આગળ ઊભા રહી હવે અહીંયા ફ્રેશ થઈને આગળ નીકળીશું. તો મસ્ત આઈડિયા આપું. વારે વારે આપણે આવી રીતે પેટ્રોલ પંપે ઊભા રહીએ. કેટલો ટાઈમ બગડે આપણો. હા, ડાયપર લઈ લઈએ. એમ તો પન્ની બી ચાલે. પન્ની ના ચાલે. એના પગ પતલા છે. બે વસ્તુ હાલે. જો અઘું હોય તો ડાયપર હાલે, અને પછી 1 નંબર જવું હોય તો બોટલ ચાલે. હા, સિમ્પલ. ના, પણ ભાવિનને બોટલ નહીં ચાલે. લાઇટમાં નહીં દેખાતો. બોડી શેમિંગ. જો ભાઈ, ડાર્ક જોક્સ ઓન ડાર્ક મેન. તમારા ભાઈબંધો જોડે આવી બધી વાતો ના કરવી. ખોટું લાગી જાય.
ક્યાં ગયો આમાં આગળ દેખાય બે જતો નહીં રહ્યો મરી ભાઈ આવી રહ્યો છે વધારાનો આમાં તો શું આ ચાલતું રહે છે હવે આપણે લાગી ગયું એ ભાઈએ તો ઊભા નહીં રહ્યા પેટ્રોલ પંપે હવે આગળ ક્યાંક જોઈએ નાસ્તો બાસ્તો કરવા ઊભા રહીશું ઉતરવાનું રહી ગયું વાતો કરતા કરતા બિચારાને ઉતરવાનું રહ્યું વાંધો નહીં હવે આગળ આપણે બીજું અપડેટ આપતા રહીશું સીધો રાખને પણ આમ દૂર ઊંચો રાખ હાથ. હા બસ એમ બરોબર ભાઈ. તો કામ આવો જીમ વાળા ના ચાલે. બોલ્યો મને તેમ કે મૂંગો છે હવે છે ને એકવાર બાથરૂમ જવા ઊભા રહીશું આગળ પેટ્રોલ પંપે બાકી પછી સીધા ઉજાલા સર્કલ જમવા માટે હા જમવામાં એવું છે કે ગાર્લિક બ્રેડ મળે તો ખાઈ લે ગાર્લિક બ્રેડ કઈ નહીં ખાવાની દાળ ભાત શાક રોટલી વધી ગાર્લિક બ્રેડ જ છે હવે આમ જીમમાં જવું તો અમે શું કે અહીંયા કાર્ડિયો કરવા આવ્યા છીએ હાલ તારે એવું એટલે. ઈંડા આયા ઈંડા પણ હું નહીં કોણ આવે છે? હા ખણી લે હો ને હું ખણી લઉં એ તો બતાય એ ના બતાવે ગાઈઝીસ ક્યાંથી નારોલથી આગળ આવી ગયા નારોલથી આગળ સામે ડમ્પિંગ યાર્ડ છે નારોલથી આગળ આવી ગયા અમે નહીં દેખાય સામે પીરાણા ડમ્પિંગ યાર્ડ છે શું કચરો થોડોક ડિપોઝિટ કરી દઈએ એટલે અમારો વજન ઓછો થઈ જાય કેટલા હજી ઉજાલા સર્કલ 8.8 કિલોમીટર જેવું બાકી છે હજી ઉજાલા સર્કલ એટલે સમથિંગ 2 કલાક જેવું થશે ઉજાલા સર્કલ પતતા અત્યારે કેટલા વાગે છે કહું અત્યારે વાગે છે 9 હા 9 ઊંધું દેખાશે પણ વાંધો નહીં અત્યારે 9 વાગે છે એટલે 9 થી 10 ને 10 થી 11 એટલે 11:15 જેવા આપણે પહોંચીશું ઉજાલા સર્કલે બૂટમાં પથ્થર જતો રહ્યો હા એક આપણો ભાઈ આગળ છે આણે લાકડી જો કેવી રીતે નાખી છે બરાબર છે ये है सामुराई. ये हो सस्ता सामुराई. સામુરાઈમાં ચોકડી આવે એક ચોક અને ગરીબ સામુરાઈ છે થોડો हाँ सस्ता सामुराई. આ ભાઈ લગભગ બબુના ફોનમાં બિઝી છે ના ના એ સ્નેપ જોવે છે બાબુ જ હતું બબુ જોડે બિઝી છે ઓકે કંઈ કેવું સાહેબ તમારે ગમે એના વિશે તમારે જે બોલવું એ લેવો દંડો તમારે જે બોલવું હોય એ અમારા છે વિશે બે દંડા. તમારે જે બોલવું હોય એ અમારા વિશે हाँ बस. તમે દેખાતા નથી दिखाए दिखाए. તો શું કહેવાય ચાલता जाइए ये कुछ सामने का व्यू है कंटेंट कंटेंट હા ભાઈ મેન વસ્તુ ये है नहीं કે ભાઈ અમે ત્રણે ત્રણ સોફ્ટવેર એન્જિનિયર છીએ કામની વાતો ये तो भूल ही गए थे गुरु. ये तो बाप भूल ही गए थे ફ્રન્ટ એન્ડ ડેવલપર છીએ બધે બધા બેક એન્ડમાં હમણાં થોડું થોડું ચાલે છે सीख रहे हैं ચાલે જાય એ આ રહી ગયો ભાઈ આને ના, ના, બતાવી દે એમ ભાઈ રહી તો- ગયો આ બસ આ બેક એન્ડ નહીં આ બ્લેક એન્ડ ડેવલપર છે એની ઉપર ફ્લેશ મારશે તો અત્યારે નહીં દેખાય આ જો જાદુ બતાવું જાદુ બતાવું હા ગાયબ થઈ ગયો જો દેખાવ ને જાદુ એમાં- આને લઈને ફરીએ છીએ બધે બધા ફૂલ સ્ટેક જ છીએ પણ અત્યારે થોડું ઘણું બેક એન્ડમાં હાથ જતો રહ્યો હતો अगर आप स्टेप એટલે પાછો આવી ગયા છીએ ફૂલ સ્ટેકમાં નવા કામ કરીશું પૈસા કમાઈશું જોક માર્યો આટલું બી નથી બોલવાનું हंस रहे हैं, हल्का हंस. કઈ નહીં ચાલ્યા કરે જિંદગી છે યાર બહુ બધું બોલે છે બધા મગજમાં નહીં લેવાનું મગજ હોય તો મગજમાં લઈ લે બાકી જિંદગી પાછળ તો થોડોક તું આવીશ બ્લોગ ભાઈબંધો તો છે જ તમારે ત્યાં કંઈ નજીકમાં મંદિર હોય તો ચાલતા જતું રહેવું મગજ એ ફ્રેશ થશે તમારી હેલ્થે સારી રહેશે અને થોડી ઘણી યાદો બી રહેશે ભાઈબંધો જોડે બાકી લગ્ન પછી તો તમને આ બધું યાદ આવવાનું જ છે પછી તમારા ભાઈબંધો વિડીયો મૂકે તમારા ફોટો અંગાત કે બકરી ડબ્બામાં પુરાઈ ગઈ એના કરતાં ભાઈ થોડી ઘણી બકરીની યાદો બી આપી દેવી કે ભાઈ બકરી બી પેલા શેર જ હતી
બકરી બકરી પેલા શેર હતી ના બકરો પેલા શેર હતો પછી બકરી આવી તું વાત ના કરીશ ભાઈ. બાકી હવે આપણે ઉજાલા સર્કલ પહોંચવા આવીશું. હજી 8 કિલોમીટર બાકી છે. 8 કિલોમીટર એટલે 2 કલાક રહીને બધી અપડેટ આપીશું, કેમ કે આગળ હવે ટ્રાફિક આવશે. ટ્રાફિકમાં તારે કે ગાડી ચલાવી તો હે ફોન કોકે ચોરી લીધો તો હાલ આપણે ગરીબ છીએ. ફોન મારો હું ગરીબ છીએ અમે. બીજો ફોન છે પણ હું ગરીબ છું. હા બીજો આઈફોન છે તોય હું ગરીબ છું. તો એ બાકી આગળની અપડેટ થોડીક વાર રહીને બરાબર મળીએ ભાઈ. બાય. જય હિન્દ દોસ્તો. બંધ કર. જય હિન્દ. તો ભાઈ આપણે જુહાપુરામાં એન્ટર થઈ ગયા. હવે ઉજાલા બાકી છે બસ. હવે હાય સર. લો સર બે વાર પેન કિલર લઈ લીધી છે અલગ અલગ. આપણે એક જ વાર લીધી છે. એક ડોલો અને બીજી ડોલો નહીં તો છે ને કને અત્યારે બીજી વાર પેલી ડેન એમઆર લીધી છે. ફૂલ પાવર છે, થોડોક બી પાવર નહીં ઘટે એવો. અને ઉપરથી આપણે 2 રૂપિયાની જે કોફી આવે છે સનરાઈઝની એની ફાંકી મારી છે બધાએ. એટલે ઊંઘ નહીં આવે. ઊંઘ તો નહીં આવે. પગ થોડા ઘણા દુખાય ચાલે જ હશે. હા તો વધારે દુખાય કે અહીંયા તો આપણે વધારે ઓછું જ કેવું પડે ને. કટ હવે આપણે ઉજાલા સર્કલે પહોંચી જઈશું થોડીક જ વારમાં. 3 કિલોમીટર બાકી છે હવે. ઉજાલા સર્કલ નાસ્તો બાસ્તો કરીને થોડીક વાર અડધો કલાક આરામ કરીને પછી અમે નીકળીશું સીધા ચાંગોદર હાઈવે ઉપર. બાકીનો બ્લોગ હવે આપણે છે ને ઉજાલા પહોંચે ને એટલે હવે પાક્કું ઉજાલા પહોંચે ત્યારે જ કરશું. 3 કિલોમીટર રહી ગયું છે ઉજાલા. ભૂખ લાગી છે જોરદાર. આપણે નારલ ઉભા રહ્યા ત્યારે આપણે વડાપાવ ખાધેલું. શું બોલ્યો? ગુજરાતીમાં બોલ. તું જુહાપુરામાં આવી ગયો એટલે એવું નહીં ઉર્દુ બોલવાનું. નેવી ફોર્મમાં છે. હજી ગુજરાતી નેવી ફોર્મમાં એમ કે છે. નેવી ઇન્ડિયન નેવી. હા. આર્મી વાળાનો થોડો હાથ પતલો તો દેખાઈ રહ્યો છે. એ શાંતિ હો. આવી જાઓ. ઇન્ડિયન આર્મીને કેવું ઓછું નહીં સમજવાનું. તમે નેવીમાં છો એટલે ભાઈ કોઈ નેવીમાં નહીં, કોઈ ઇન્ડિયન આર્મીમાં નહીં. બધા જવાના હતા પણ કોઈનું બધા બદનસીબ લઈને આવ્યા છે, કેમ કે કોઈએ મહેનત કરી જ નહીં. આ થોડું સાચું બોલી ગયો પણ દિલ ઉપર ના લેવું. થોડા જ્યાદા સિરિયસ હો ગયા. હવે પાક્કું ઉજાલા પહોંચીને ચાલુ કરજો પાછો. દાળ ભાત બતાવીશું, શાક રોટલી. હવે અત્યાર સુધી એવો વિચાર હતો કે દાળ ભાત ખાઈશું. હવે એવો વિચાર થઈ ગયો છે કે શાક રોટલી ખાવું જ પડશે. દાળ ભાત ભેગું નહીં થાય આપણું. ત્યાં ખુલશે બોટલો. અને સ્વીટમાં કંઈ હોય તો એ બી લઈ લઈશું, કેમ કે સ્વીટ ખાવું જરૂરી છે જીવનમાં. સ્વીટમાં પેલું દૂધ આપણું આપણું નહીં લે, અમૂલ વાળાનું. એ અમૂલ વાળાનું દૂધ. અમૂલ વાળાનું દૂધ છે ભાઈ. કઈ બદામ વાળું હતું ને. જે બી હોય ત્યાં જઈને હવે તો એટલું બધું તો વાંચ્યું નતું ઇન્ગ્રીડિયન્ટ. એ પછી આપણે થોડાક હેલ્થ ફ્રીક થઈ ગયા ને. હા બે અત્યારે તમે સલાડ જ ખાતા હતા પણ આજે હવે અમે આખું ભાણું ખાઈશું. આજે ચીટ કરશું અમે. ચીટ ગુજરાતી થાળી. બોલ ગુજરાતી. જોક માર્યો. આ તો આવ જોક. આગળ મળીએ આપણે. હા તો ભાઈ આપણે ઉજાલા પહોંચી ગયા છીએ. અહીંયા ઉજાલા રેસ્ટોરન્ટમાં બી બેસી ગયા છીએ. ઉજાલા હોટલ જ નામ. હા ઉજાલા હોટલ જ નામ છે. હવે આપણે ઓર્ડર કરી દીધું છે. હવે જોઈએ કેટલી વારમાં આવે છે. હા તો કઈ જેવું થશે, ઊભા થઈને જવાનું થશે. ગઈ વખતે અમે આવ્યા હતા તો ઓર્ડરમાં વાર લાગી હતી તો અમે શું ટણીમાં ઊભા થઈ ગયા. ભૂખ્યા રહેતા. પછી બહાર જઈને કચોરીને સમોસા ખાધા હતા. મેં નતું ખાધું. અમે તો ખાધું હતું કારણ કે અમને ભૂખ્યા યાદ હોય તો. તે જ ખાધું હતું, મેં આને મંગાવીને મૂકી દીધું. પૂછી જાઓ. આ તો તારું મારે ખાવું પડ્યું હતું, મેં નતું મંગાવ્યું. હવે ઓર્ડર કર્યો છે, જોઈએ કેટલી વારમાં આવે. અહીંયા આવે પછી બતાવીએ. 2000 years later. તો ભાઈ થાળીઓ આવી ગઈ છે. ખાવાનું એ ચાલુ કરી દીધું છે. તો હવે શાંતિથી ખાઈ લઈએ કારણ કે ભૂખ લાગી જાય. આ માટે ખાલી કેમેરો ચાલુ કર્યો હતો. હું અત્યારે વાત નહીં કરું કેમ કે હું ખાવામાં બીજી. હું એ નહીં કરું કારણ કે હું એ બીજી છું ખાવા. અને આ તો અમે નહીં કરતો કારણ કે અમે ખાધો ના હોય તોય નહીં કરતો. અત્યારે તો ખાવા બેઠો ક્યાંથી કરતો. જય હિન્દ ગાઈસ. ધૂપ એમાં જાદુ કરે ને ધૂપ એમાં અમારા ઘરે ભૂખ. ખબર કોણ કરે. ચલો હવે પછી વાત કરીએ બરાબર. ખાઈને કરીએ શાંતિથી નીકળીએ એટલે. તો ભાઈ આપણે હવે ઉજાલા સર્કલથી જમીને નીકળ્યા અને પોણો કલાક જેવું થઈ ગયું છે. સનાથલ ચોકડી પહોંચી ગયા હતા, ત્યાંથી નીકળી ગયા. ત્યાં
20 મિનિટ અડધો કલાક જેવું આપણે સૂઈ ગયા હતા. સૂઈ નતા ગયા, આરામ કર્યો થોડીક વાર. 15 મિનિટ બ્રેક લે કે આ ભાઈના હવે ટોટિયા દુખવા માંડ્યા છે. 2 લાકડી લઈને ચાલતા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ ભાઈ હજી થોડાક શું કહેવાય 2 લાકડી આગળ રાખ. થોડાક આમ અડધી સ્થિતિ આવી ગઈ છે ભાઈની. થોડુંક પાછળ લાત મારતા જઈએ એટલે અડ્યું જાય છે. હા જો બરાબર. હા બાકી આ ભાઈના તો ફૂલ રિમાન્ડ લાગી ગયા છે. સોરી હવે બ્લેકમાં દેખાશે નહીં પાછળ. જોઈએ હવે ધીમે ધીમે ચાલતા જઈએ. પેટ્રોલ પંપ આવે ત્યાં ઊભા રહેતા જઈશું, આરામ કરશું થોડોક. બાકી સાહેબ તમારે કંઈ કેવું બીજું? મજા તો આવે છે ભાઈ. તારા જોશની કર આવું જ જોશ વાળી. શું ગમે તે હોય, મજા તો આવે છે. મજા તો આવે જ ને. પબ્લિક 2 લાકડી લઈને, મારી લાકડી લઈ લીધી છે, મારી પાસે લાકડી નથી. આપું પાછી બીજી જોડી આપું. ના ના મારે નહીં જોતી, રાખતું. અમે શું ગરીબોને થોડોક સપોર્ટ આપીએ છીએ પહેલેથી. વન મેન આર્મી. વન મેન આર્મી વન મેન નેવી સોરી. બરાબર છે. હા ભાઈ 5-5 મિનિટે હવે હમણાં જે હું ઉજાલા સર્કલ પહેલાં 5-5 મિનિટે મેપ ચેક કરતો હતો, એટલે હવે આ ભાઈનું થઈ ગયું છે 2-2 મિનિટે 5-5 મિનિટે મેપ ચેક કરે છે. સન્નાસલથી આપણે બાવળાવાળા હાઈવે ઉપર આવી ગયા છીએ. મેઇન રસ્તા ઉપર, મેન હાઈવે ઉપર. જોઈએ હવે હજી 4 કલાક જેવું ગણી ચાલવા. 5 કલાક. તું 5 કે લે. તો? અને બીજો હેડ. 5 એટલું તો ફરી. કેટલા? એટલું તો ફરી 5. થોડીક સ્પીડ વધારીશું ને તો 5-5.5 કલાક જેવું થશે. એ તાર આગળ લઈ લે. શું આગળ લઈ લે. લાય લાકડી આવી ગઈ છે આવો કઈ કહેતા હતા. બૂટ મારેલી. હા ભાઈ આગળ રિલાયન્સ નો છે કે હવે HP નો છે કે ભારત ઇન્ડિયન ઓઇલ છે. ત્યાં ઉભું રહેવાનું થાય. પેટ્રોલ પંપે ઊભા રહીશું 5-5 મિનિટ માટે. ના હો. બરાબર છે. હા છી બીબી કરવા 5-5 મિનિટે ઊભા પેટ્રોલ પંપે ઊભા રહીશું 5-5 મિનિટ. બાકી ચલો હવે થોડીક વાર રહીને પછી પાછી વાતો કરીએ. શું ટાઈમ જતો રહે. मेरे हंडके चलो तेरी ब्रेड, ये ले तेरी ब्रेड, ये ले तेरा मक्खन, ले बेटा ये तू खा ले. 6.5 hours later. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આપણે પાછા આવી ગયા. બસ ભાઈલા હવે પહોંચી જ ગયા. પાછળ કયો ટોલ ટેક્સ હતો? ભાઈલા પહોંચી જ ગયા છીએ. ઓલમોસ્ટ 1.5 કિલોમીટર છે. સામે ધજા દેખાય છે માતાજીની. બધા થાકી તો ગયા છે જોરદાર. એમાં મોટું ના બોલી મોટી થાકે. આ ભાઈનું થોડુંક વધારે છે. તો આપણે હવે થોડીક વારમાં પહોંચી જઈશું. સવારમાં થોડોક મૂડ ઓછો છે એટલે સમજી જજો. ભાઈને હરખું પ્રેશર આવ્યું નહીં. આ ભાઈને પ્રેશર આવ્યું પણ જગ્યા મળી નહીં. આપણને જગ્યા મળી ગઈ અને પ્રેશર બી કમ્પ્લીટ આવી ગયું. બે હમણાં જે એને કર્યું ને એ જોવાનું હતું, એનો વિડીયો લેવાનો હતો. મુતરતા પાડે. આપણે બસ હવે 15 મિનિટમાં અમે ત્યાં પહોંચી જઈશું. પછી આગળનું અમે અપડેટ આપીશું. ત્યાં સુધી જય શ્રી રામ. ગાળ નહીં. ઊંધા કેમ હાલો છો? આ બાજુ હાલો, મંદિરે પહોંચી જઈશું. ઉભો રે, લાકડી લઈ લઉં પછી માં. લાકડી દે ઓલી. શું ચાલુ છે? કોણ ચાલુ છે?
ये तो डबल मीनिंग हो गया ब्रो सबको मालूम है वरुण किसके साथ है એ એલ્વિસ ભાઈ चप्पू गणाई तो શું छोरा लेके काली कार भीतर इलीगल हथियार ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા મોગલમાન મંદિરે પાછળ ચા પાણીને કરવું હોય તો ત્યાં છે અહીંયા યાત્રીઓ રોકાય છે સામે ગોદડાને મોગલાને બધું છે હાલ તો અમે થાક્યા એટલે કોઈ કંઈ વસ્તુ બોલતું નહીં બધા થાકી ગયા છે હું નહીં થાક્યો મન થાક નહીં લાગતો હા સ્પર્ધામાં છે ભાઈ અમારા ગ્રુપનો આવી રહ્યો અને પેલો એને રાખીએ આપણે શું છે નર અને નીલ નામના બે વાનર હતા એમાંથી આ નર છે નીલ નીલ તું બની જાય ને? ના ભાઈ હા તો નર એક બહુ કાફી છે હા તો એ આવો બહુ જતો થઈ ને ગયું. આળસુ આપણે કંઈ જ નહીં બનવું આપણે સીધા દાદા માણસ છીએ બરાબર હવે બીજા બ્લોગમાં મળીશું આપણે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાકી તો ભાઈ બધું તમારા ઉપર કરવું જ કરે બાકી કઈ નહીં હા ભાઈ કરવું જ કરજો નહીં તો કંઈ નહીં